પ્રેઝ લોર્ડ. આજે આપણે પહેલો કોરિન્થી તેનો 15મો અધ્યાય તેની 33મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: ભૂલશો નહીં, દુષ્ટ સોબત સદા ચરણને બગાડે છે. આમીન. આ પ્રભુનું વચન છે. પહેલો કોરિન્થી તેનો 15મો અધ્યાય તેની 33મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે દુષ્ટ સોબત સદા ચરણને બગાડે છે. જ્યારે આપણે પહેલો કોરિન્થી તેનો 15મો અધ્યાય જ્યારે આપણે એનો અભ્યાસ કરીએ છીએ ત્યારે કેટલીક અગત્યની અને મહત્ત્વની બાબતો પર પ્રેરિત પાઉલ આપણું ધ્યાન એ ખેંચે છે. પુનરુત્થાનની આશા એ તારણ અને બચાવને માટે એ પ્રોત્સાહન આપે છે. એ બાબત આપણે આ અધ્યાયમાં જોઈ શકીએ છીએ. મુખ્યત્વે 3 બાબત માટે એ પુનરુત્થાનની આશા એ આપણને પ્રોત્સાહન આપે છે. સૌથી પહેલી બાબત એ તારણને માટે, એ બચાવને માટે એ પ્રોત્સાહન આપે છે. બીજી બાબત એ વિશ્વાસીઓને ખ્રિસ્તની સેવા કરવાને માટે, ઈશ્વરની સેવા કરવાને માટે તે પ્રોત્સાહન આપે છે. અને ત્રીજી બાબત તે પવિત્રતા માટે એ પ્રોત્સાહન આપે છે. અને આ બધી બાબત એ પુનરુત્થાનના મહાન સત્ય સાથે એ સંકળાયેલી છે. તે આપણને તારણમાં, તે આપણને ઈશ્વરની સેવાને માટે અને તે આપણને પવિત્રતાને માટે એ ઉત્તેજન અને એ પ્રોત્સાહન આપે છે. તેની તરફ આપણને એ દોરી જાય છે. અને પાઉલ એ બરાબર જાણે છે કે કોરિન્થીની મંડળીમાં એના જે લોકો છે એ એવા લોકોના સંપર્કમાં આવ્યા છે કે જેઓ ખ્રિસ્તના પુનરુત્થાનની વાસ્તવિકતાને, ખ્રિસ્તના પુનરુત્થાનના મહાન સત્યને એ સ્વીકારતા નથી અને તે નકારે છે. એ બાબત આપણે પહેલો કોરિન્થી તેનો 15મો અધ્યાય તેની 12મી કલમમાં આપણે જોઈ શકીએ. ત્યાં નોંધે છે: હવે ખ્રિસ્ત મોયલામાંથી ઉઠ્યા છે એમ પ્રગટ કરવામાં આવે છે. તે છતાં પાઉલ કહે છે, તે છતાં તમારામાંના કેટલાય કેમ કહે છે કે મોયલાનું પુનરુત્થાન નથી? પ્રેરિત પાઉલ કહે છે, ખ્રિસ્ત મરણ પામ્યા, ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા. આ સત્ય એ જાહેર, એ પ્રચલિત અને એ ઘણા બધા લોકોએ એ સત્યને જોયું છે, એના સાક્ષી રહ્યા છે. અને અમે એ સત્યને જાહેર કરીએ છીએ, એને પ્રગટ કરીએ છીએ. તેમ છતાં પણ તમારામાંના, તમારી આસપાસના કેટલાક લોકો એ સત્યને સ્વીકારતા નથી. કેમ એ લોકો કહે છે કે મોયેલાનું પુનરુત્થાન નથી? પાઉલ જાણે છે કે મંડળીમાં એવા કેટલાક લોકો પ્રવેશ્યા છે, એવા કેટલાક લોકોની સાથે મંડળીના લોકો એ સંપર્કમાં આવ્યા છે કે જે લોકો એ પુનરુત્થાનની વાસ્તવિકતાને, સત્યને એ સ્વીકારતા નથી. અને આવા ખોટા શિક્ષણ, આવા ખોટા ઉપદેશકો અને આવા ખોટી માનસિકતાથી કોરિન્થીની મંડળીઓ, એના લોકો પર એ ખરાબ પ્રભાવ પડી રહ્યો હતો. તે આજના વચનમાં, આ અધ્યાયમાં એ પાઉલ એ જાણે છે, એની વાસ્તવિકતા એ જાહેર કરે છે. અને માટે પ્રેરિત પાઉલ આજના વચનમાં કહે છે, ભૂલશો નહીં, દુષ્ટ સોબત એ સદા ચરણને બગાડે છે. એ તમને ખ્રિસ્તના પુનરુત્થાનના મહાન સત્યથી, એ તમને તારણના સત્યથી, એ તમને ઈશ્વરની પવિત્રતાના ધોરણો, મૂલ્યોથી એ તમને દૂર લઈ જાય છે. માટે દુષ્ટ સોબતની સંગત તમે કરશો નહીં, એમની સોબત તમે રાખશો નહીં, કારણ કે દુષ્ટ સોબત એ સદા ચરણને એ બગાડે છે. દુષ્ટ લોકોની આસપાસ રહેવું અને તેમના વિચારો અને તેમની આદતોથી દૂષિત ન થવું એ અઘરું છે, લગભગ અશક્ય છે. પ્રેરિત પાઉલ પુનરુત્થાનની આશા રાખતા વિશ્વાસીઓને એ બીજાઓની ઉપર સકારાત્મક અસર પાડવા, પ્રભાવ પાડવા અને તેમને સત્ય તરફ દોરી જવા એ વિનંતી કરે છે. અને બાઇબલ આધારિત સત્ય સિદ્ધાંત એ બહુ જ અગત્યના, મહત્વપૂર્ણ છે, કારણ કે તે લોકોના જીવનો ઉપર સીધી અસર કરે છે. જો કોઈ ખ્રિસ્તના પુનરુત્થાનના સત્યને સ્વીકારતું ન હોય તો તેઓ ટૂંકી દ્રષ્ટિ ધરાવે છે
અને પોતાની મરજી મુજબ જીવનો જીવે છે અને છેવટે તે નાશના માર્ગ તરફ આગળ વધે છે. અને આપણી આસપાસ ઘણા બધા લોકો એવા છે કે જે ખ્રિસ્તના અસ્તિત્વને, ખ્રિસ્તના માનવદેહ ધારણ કરવાને, ખ્રિસ્તના મરણને અને ખ્રિસ્તના પુનરુત્થાનને અને ખ્રિસ્તના પુનરાગમનના સત્યોને એ નકારે છે. ખ્રિસ્ત એ ત્રિએક ઈશ્વરના એક ઈશ્વર છે, એ ઈશ્વર પુત્ર છે, એ સત્ય પણ ઘણા બધા લોકો એ નકારે છે. અને પ્રેરિત પાઉલ કહે છે, ભૂલશો નહીં, દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે. એ ઠપકો અથવા એ ચેતવણી આજે આ વચન મારફતે જાણે કે ઈશ્વરના વચનો આપણને ઝંઝોળી રહ્યા છે. પણ આપણે પુનરુત્થાનના મહાન સત્યને સ્વીકારી તેને અન્ય લોકો સુધી પહોંચાડવું એ આપણી જવાબદારી છે. જો આપણે ખ્રિસ્તના પુનરુત્થાનના સત્યને નકારીએ છીએ, પ્રેરિત પાઉલ કહે છે, જો ખ્રિસ્ત ઉઠ્યા નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે અને હજી સુધી તમે તમારા પાપમાં છો. જો ખ્રિસ્તનું પુનરુત્થાન થયું નથી, જો ખ્રિસ્તના પુનરુત્થાનને આપણે નકારીએ છીએ તો આપણો વિશ્વાસ વ્યર્થ છે અને હજુ સુધી આપણે આપણા પાપમાં જ છે. એ બાબત આપણને 1 કોરિન્થીનો 15મો અધ્યાય 17મી કલમ જણાવે છે. માટે આપણે ઈશ્વર પ્રેરિત વચનો અને ઈશ્વરના જે મૂળભૂત સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો એને વળગી રહીએ, બાઇબલ આધારિત શિક્ષણમાં આપણે દ્રઢ રહીએ અને ખ્રિસ્તના પુનરુત્થાનનું જે મહાન સત્ય છે તે સત્યને સ્વીકારીને તે મુજબ આપણા જીવનો જીવીએ. પ્રભુ આ વચનો શીખવા સમજ આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.